જેટલા લોકો જોઈ રહ્યા છે, ખાસ તો કાઠિયાવાડના લોકો, એ લોકો બહુ પ્રેમાળ હોય છે. અને જે લોકો દરેકે દરેક વ્યક્તિને ને દરેકે દરેક વસ્તુને, દરેકે દરેક ઘટનાને બહુ સુંદર રીતે આવકારી જાણે છે. એમને ખાસ કહેવાનું કે અમારી ફિલ્મને પણ આવકારો. આ પહેલા મેં ફિલ્મ બનાવેલી હેલ્લારો, જેના ગીતો લોકોને ખૂબ ગમેલા અને ફિલ્મને ભારતનો શ્રેષ્ઠતમ જે કહેવાય છે બેસ્ટ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળેલો. એની સાથે સાથે 13 એક્ટ્રેસીસને નેશનલ એવોર્ડ મળેલો, જેમાંની એક તેજલને પણ નેશનલ એવોર્ડ મળેલો. આજો પણ એ ફિલ્મમાં હતો. એ ફિલ્મ જેવી જ ફિલ્મ ઉમરો બનાવી છે. ઉમરોમાં પણ મારો જે ઉદ્દેશ્ય છે એવો છે કે તમને બહુ મજા આવે. તમે ઘરે જાઓ ને પછી એક ફિલ્મની તમારા ઘરમાં ચર્ચા થવી જોઈએ. દરેક ફિલ્મમાં એવો પ્રયત્ન કરું છું ને કરતો રહીશ. કેમ કે મને એવું લાગે છે કે આર્ટ ખાલી ને ખાલી તમને મજા કરાવે અને તમે ઘરે જઈને ફિલ્મને ભૂલી જાઓ તો એ ફિલ્મનો કોઈ મતલબ નથી. એ સંગીતનો કોઈ મતલબ નથી, એ પેઇન્ટિંગનો કોઈ મતલબ નથી, એ સ્કલ્પચરનો કોઈ મતલબ નથી, જે તમને સવાલ કરવા માટે મજબૂર ના કરે. એટલે આ બધું કહું છું એટલે એવું સમજતા નહીં કે ફિલ્મ બહુ હેવી છે. ફિલ્મ બહુ હળવી છે. લંડનની મસ્તીઓ છે, બહેનોની અંદર મસ્તીઓ છે, ગુજરાતી માણસ ત્યારે જાય ત્યારે શું મસ્તી થાય એ બધી મસ્તીઓ છે. પણ સાથે સાથે ફિલ્મ એક એવી વાત કરે છે કે જે વાતમાં તમને હું દાવા સાથે કહું છું કે તમને તમારી આસપાસની જિંદગી ચોક્કસ દેખાશે. કાલે સુરેન્દ્રનગરમાં એક બહેન મને આવીને એવું કહ્યું અને મને ડુસકું આવી ગયું સાંભળીને. એમણે મને એવું કીધું કે તમે મને ઉડવાની પાંખો આપી છે આ ફિલ્મ જોયા પછી. અને તરત જ બીજા બેને આવીને મને એવું કીધું કે હું પણ હવે મારી જિંદગીનો ઉમરો ઓળંગીશ. થેન્ક યુ અભિષેકભાઈ. આવી લાગણીઓ આ ફિલ્મ આપે છે એટલે કહું છું કે ફિલ્મ જોવા જાઓ. અને બીજું ખાસ જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ લોકોને ફરી એકવાર દાવા સાથે કહું છું, મારી ફિલ્મ સાવ નાનું બાળક તમારા ઘરમાં હોય એને લઈને જજો. અને સૌથી કાલે અમને 90 વર્ષના એક દાદી મળેલા, 90 વર્ષ 100 વર્ષના કોઈ હોય એમને પણ લઈને જજો. તમને કોઈ એવું નહીં કે પરિવાર તરીકે કે આ શું ફિલ્મ તમે બતાવી, તમને ક્યારેય શરમજનક પરિસ્થિતિમાં નહીં મૂકવું પડે એવી ફિલ્મ છે. પારિવારિક મનોરંજન આપે એવી, છતાંય તમને વિચારતા કરી મૂકે એવી અને ઇન્સ્પાયર કરે એવી ફિલ્મ છે. ખાલી સ્ત્રીઓ માટે નહીં, પુરુષોને પણ એવું થશે કે મારા જીવનની જે અસમંજસ છે, જે મૂંઝવણ છે, એ મારે ચોક્કસ ઓળંગવી જોઈએ. એટલે ફિલ્મનું નામ ઉમરો છે. જોઈ આવો.